તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં। ગુજરાત રાજ્યનું હવામાન હવે 27 તારીખ સોમવાર બપોર પછીથી બદલાઈ જવાનું છે, કારણ કે ગુજરાત રાજ્ય પર રહેલી છેલ્લા 4 દિવસથી જે સિસ્ટમે તાંડવ મચાવ્યું, 27 તારીખની રાત્રિના 1 વાગ્યા સિસ્ટમ હવે રજા લેવાની છે ગુજરાત રાજ્ય પરથી, કારણ કે 27 તારીખના રાત્રિના 12-1 વાગ્યા સુધી આ સિસ્ટમે ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસાવવાની છે। 28 તારીખથી આખા ગુજરાતમાં એક વાતાવરણમાં મોટા પાયે બદલાવ આવવાનો છે અને ખાસ સેટેલાઇટ પિક્ચર પણ આપણને ઘણું બધું જણાવી રહ્યા છે। બીજી બાજુ હજુ એક સિસ્ટમ ગઈ નથી, ત્યાં પાછળથી બીજી સિસ્ટમ ગુજરાત રાજ્ય પર ત્રાટકી જવા માટે તૈયાર થઈ ચૂકી છે। જોઈ લો, બંગાળની ખાડીવાળી સિસ્ટમ હવે ધીમે ધીમે ભારતમાં એન્ટ્રી લઈ રહી છે અને ગુજરાત રાજ્ય તરફનો રસ્તો પકડીને આગળ વધી રહી છે। ત્યારે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે, કઈ તારીખે ગુજરાતમાં પહોંચશે, વરસાદનો નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે, વરાપની કઈ કઈ તારીખો છે અને ગુજરાતમાં આજનો દિવસ કયા કયા જિલ્લાઓમાં કેટલા ઇંચનો વરસાદ પડશે, આ બધી કામની માહિતી હું તમને જણાવવાનો છું આ એક માત્ર નાનકડા વિડીયોની અંદર। તો આજે મિત્રો વિડીયો રહેવાનો છે તમારા માટે ખૂબ જરૂર રહેવાનો છે, કારણ કે આ એક માત્ર વિડીયોના માધ્યમથી તમને બધી જ અપડેટ મળી જવાની છે। તો જો મિત્રો તમે આ વિડીયો છેલ્લો જોઈ લ્યો છો, તો મિત્રો આજના આ વિડીયોના માધ્યમથી તમને તમામ હવામાન અપડેટ મળી જશે અને આવી જ રીતના દરરોજના તાજા હવામાન સમાચાર જો તમે રેગ્યુલર મેળવવા માંગો છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। એનાથી હું જ્યારે કોઈ પણ હવામાનને લગતી નવી અપડેટ, નવી માહિતી મૂકીશ એ તમારા સુધી પહોંચી જશે। અને બીજા નંબરે ડિસ્ક્લેમર એક આપવા માંગીએ છીએ કે મિત્રો વિડીયોમાં જે પણ માહિતી આપવામાં આવી છે બધી વેધર મોડલ, ડેટાઓ અને આંકડાઓને આધારે છે, સૂત્રો તરફથી જે માહિતીઓ દર્શાવવામાં આવી છે તેને આધારે છે, જેની કોઈ પણ પ્રકારે રિસ્પોન્સિબિલિટી અમારી નથી। તો હવે મિત્રો શરૂ કરીએ સિસ્ટમનું લાઈવ લોકેશન જોઈએ તો ગુજરાત રાજ્ય પર જે સિસ્ટમો હતી, છેલ્લા 4 દિવસથી ગુજરાતમાં ઘણી બધી સિસ્ટમોએ તાંડવ મચાવ્યું। આપણે જાણીએ છીએ કે ગુજરાતની ઉપર 22 તારીખથી જે સિસ્ટમ આવી એ 22, 23, 24, 25, 26 અને 27 તારીખ સુધી ગુજરાત ઉપર રહેવાની છે। એટલે આજે 27 તારીખ જે મિત્રો દિવસ છે એ છેલ્લો દિવસ રહેવાનો છે આ સિસ્ટમનો। 28 તારીખથી ગુજરાત ઉપર કોઈ પણ સિસ્ટમ રહેવાની નથી, વરાપ નીકળવાની છે, પરંતુ એની પહેલા 27 તારીખની રાત્રિ સુધી હજુ તૈયારી રાખજો। 28 તારીખની વહેલી સવાર સુધી હજુ મેઘરાજા તાંડવ મચાવશે, કારણ કે ગુજરાતમાં જોઈ લો તો અત્યારની હાલનું લોકેશન ઉપર પણ અત્યારે સિસ્ટમ જે છે મિત્રો મોજૂદ છે। મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો ઉપર, ઉત્તર ઉપર પણ એક સિસ્ટમ છે અને આ જે સિસ્ટમ મોજૂદ છે તેને કારણે આસપાસના ઘણા બધા એરિયાઓને મિત્રો જે છે તેના અવશેષો અને સિસ્ટમના વાદળો પહોંચી રહ્યા છે। એને કારણે હજુ પણ મિત્રો આ જે સિસ્ટમો અત્યારે પહોળી પડેલી છે, આને કારણે વરસાદ 27 તારીખ બપોર પછીથી રાત્રિના 4-5 વાગ્યા સુધી આવવાનો છે। એટલે ટૂંકમાં 28 તારીખની સવાર સુધી હજુ પણ ગુજરાત રાજ્યના વાસીઓ તૈયારીમાં રહેજો। અનરાધાર અતિ ભારે વરસાદો પણ અમુક સેન્ટરોમાં અને ક્યાંક 5-5 ઇંચના વરસાદો પણ આવી શકે। તો એ તો કયા ગામમાં કેટલો વરસાદ છે તો હું તમને આગળ આ વિડીયોમાં જણાવીશ, પરંતુ એની પહેલા સિસ્ટમ વિશે સમજી લો પૂરેપૂરી માહિતી, કે જેનાથી તમને આગામી 3-4 દિવસનું હવામાન પણ સમજાઈ જાય અને એ પ્રકારે તમે કામ કરી શકો। બહાર નીકળવાના પ્લાન હોય તો પણ તમારા માટે સરળ રહેશે। તો અત્યારે મિત્રો જુઓ, આ પીળા કલરના સર્કલમાં ગુજરાત રાજ્ય છે અને ગુજરાત ઉપર અત્યારે જે આ નાનકડી મિત્રો બે સિસ્ટમ છે એ મિત્રો આ રીતની પાકિસ્તાન તરફ જતી રહેવાની છે 28 તારીખની અંદર। એટલે 28 તારીખ સવારથી ગુજરાત રાજ્ય ઉપર પછી જે છે મિત્રો કોઈ પણ મોટી સિસ્ટમ જે છે તે લાગુ નહીં હોય, પરંતુ પાછળથી મિત્રો જે અત્યારે બે ઓફ બંગાળ એટલે કે બંગાળની ખાડીની અંદર આ જે મોટી સિસ્ટમ બની રહી છે એ ધીમે ધીમે મિત્રો આ રીતનો ગુજરાતનો રસ્તો જે છે તે આગળ વધશે અને બંગાળની ખાડીમાં મિત્રો જે અત્યારે 27 તારીખમાં જે સિસ્ટમ છે એ 31 તારીખે ગુજરાત રાજ્યનો ઉપર પહોંચી જવાની છે અને 31 તારીખથી લઈને ગુજરાત રાજ્યમાં ફરીથી શરૂ થશે વરસાદનો નવો ચોથો રાઉન્ડ। જી હા મિત્રો, જ્યારે 31 તારીખે આ બંગાળની ખાડીવાળી સિસ્ટમ જ્યારે ગુજરાતમાં પહોંચે છે, જોઈ લો આ બંગાળની ખાડીની સિસ્ટમ જ્યારે આ રીતના ગુજરાતમાં 31 તારીખે પહોંચશે ત્યારે લાઈવ જોઈ લો મિત્રો કેટલો વરસાદ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાત ઉપર મિત્રો વેધર મોડલના આંકડાઓ અનુસાર 8-8, 10-10 ઇંચના વરસાદો ફરીથી 31 તારીખથી ગુજરાતમાં ધમધોકાર શરૂ થશે। 1 તારીખે પણ મિત્રો જે વરસાદનો રાઉન્ડ છે, તો આજે 31 તારીખથી બંગાળની ખાડીમાં જોર વધીને જે નવો રાઉન્ડ શરૂ થવાનો છે એ મિત્રો તમને સાર્વત્રિક જોવા મળશે। એટલે આખા ગુજરાત ઉપર એ રાઉન્ડ નવો જે છે તે જોવા મળવાનો છે, પરંતુ એની પહેલાના જે દિવસો છે એ સમજવા ખૂબ જરૂરી। તો જો 28 તારીખ જેવી સવાર પડશે, બપોર પડશે એટલે ગુજરાતમાં વરસાદનું જોર એકદમ ઘટી જશે। એટલે જોઈ લો 28 તારીખનો નકશો, ત્યાર પછી જોઈ લો 29 તારીખનો નકશો અને ત્યાર પછી જુઓ તો આ 30 તારીખનો નકશો। તો 30 તારીખે બપોર સુધી તો વરાપ નીકળશે, પરંતુ 30 તારીખે પછી ધીમે ધીમે જેમ સાંજ તરફ આગળ વધીશું તેમ વરસાદની શરૂઆત ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાંથી થઈ જશે અને 31 તારીખે પછી આખી બંગાળની ખાડીની સિસ્ટમને કારણે આખા ગુજરાત ઉપર ફરી એકવાર કડાકા ભડાકા સાથે વરસાદની વાપસ એન્ટ્રી થશે। પરંતુ એની પહેલાના જે વરાપવાળા દિવસો છે, ખાસ 28, 29 અને 30, આ દિવસે પણ અમુક ભાગોમાં ઝાપટા સ્વરૂપે વરસાદો શરૂ રહેશે અને એ જે ઝાપટાવાળા વરસાદો રહેશે એની અપડેટ રેગ્યુલર મિત્રો આપણો
થોડો જે વિડીયો આવશે એની અંદર હું તમને અપડેટ આપતો રહીશ. બાકી 27 તારીખની રાત્રિના 2-3 વાગ્યા આસપાસ આજે ત્રીજો રાઉન્ડ છે એ સંપૂર્ણપણે અહીંયા પૂર્ણ થતો જોવા મળશે. તો હજુ પણ મિત્રો કેટલીક કલાકો બાકી છે. હજુ 12 થી 14 કલાક સુધી આ વરસાદનું જોર ગુજરાત રાજ્ય ઉપર જે વાદળીય સેટેલાઇટ ઇમેજ દેખાડી રહ્યું છે તેને કારણે રહેવાનું છે. તો હવે હું તમને એક માહિતી આપું એની પહેલા હવામાન વિભાગે જે અપડેટ આપી છે એકવાર જોઈ લઈએ. તો જોઈ લો મિત્રો, આ વેધર મોડેલો અને ડેટાઓ સામે આવ્યા છે. તે મુજબ આ જે મિત્રો મેપ છે તે હવામાન વિભાગ એટલે કે ભારતીય હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યો છે. અને એને આધારે સમજીએ તો હજુ પણ જુઓ તો આખા ગુજરાત ઉપર યલો એલર્ટ અને અમુક ભાગોમાં ઓરેન્જ એલર્ટ સિગ્નલ જાહેર છે, જેમાં ઓરેન્જ એલર્ટ વાળા વિસ્તારોમાં હજુ પણ 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદોનું અત્યારે હાલ મિત્રો ફોરેકાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેની અંદર કયા કયા જિલ્લામાં 2 થી 5 ઇંચના વરસાદો હજુ પણ 28 તારીખની સવાર સુધી પડી શકે. તો જોઈ લો લાઈવ અપડેટ, જેની અંદર ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મધ્ય ગુજરાતનું અમદાવાદ, પંચમહાલ, ખેડા, આણંદ અને વડોદરા, સૌરાષ્ટ્રનું સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી અને દક્ષિણ ગુજરાતનું નવસારી અને વલસાડ આ જિલ્લાઓમાં હજુ પણ ઓરેન્જ એલર્ટ છે. એટલે નાવકાસ્ટ અનુસાર આ ભાગોમાં હજુ 2 થી 3-4 ઇંચ સુધીના વરસાદો પડવાની પૂરેપૂરી પ્રબળતા બનશે. અને જ્યાં પણ યલો એલર્ટ છે ત્યાં પણ તમને છૂટાછવાયા 1 થી 2 ઇંચના વરસાદો પડતા જોવા મળી શકે. યલો એલર્ટ મિત્રો કચ્છ, તેની સાથે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, તાપી, સુરત અને ડાંગ લાગુના વિસ્તારમાં આપવામાં આવ્યું છે. અને સૌરાષ્ટ્રમાં પણ જોઈ લો તો રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને જે રાજકોટનો પટ્ટો છે આ ભાગોમાં મિત્રો અત્યારે હાલ હજુ પણ યલો સિગ્નલ આપવામાં આવ્યું છે. એનું કારણ શું છે? તો હજુ પણ જો લાઈવ સેટેલાઇટ પિક્ચર દેખાડું તો અત્યારે હવામાન વિભાગનો લાઈવ સેટેલાઇટ પિક્ચર એમાં ગુજરાત ક્યાં રહેલું છે તો જોઈ લો આ ચોરસ બોક્સની અંદર લાલ ચોરસમાં ગુજરાત છે. અને ગુજરાત ઉપર તમે જોશો તો અત્યારે ધ્યાનથી અહીંયા જોશો તો ગુજરાત ઉપર હજુ પણ મિત્રો આ જે વાદળના સિસ્ટમો છે એક્ટિવ છે એ તમને 28 તારીખની સવાર સુધી જોવા મળવાની છે. અને ત્યાર પછી 29 તારીખથી વરસાદનું જોર એકદમ ઘટી જવાનું છે. છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલા વરસાદ પડ્યા છે તો જો કોઈ મોટા આંકડા નથી. બનાસકાંઠાની અંદર મિત્રો જોશો તો અમીરગઢમાં પડ્યો છે 1.5-2 ઇંચનો વરસાદ, વલસાડની અંદર 3-4 ઇંચ પડ્યો છે, વાવથરા, ડાંગ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, નવસારી આ બધા ભાગોમાં 1.5 ઇંચ સુધીના ઝાપટા પડ્યા છે. અને હજુ પણ મિત્રો વેધર મોડેલો જોશો તો મધ્ય અને ઉત્તર ગુજરાત ઉપર હજુ પણ વરસાદનું જોર યથાવત જોવા મળી રહ્યું છે. આ મિત્રો જે ડેટા છે તે તમને 28 તારીખની બપોર સુધીનો વરસાદ દેખાડે છે. એમાં જ્યાં પણ પીળા કલરનો ભાગ છે ત્યાં 1.5 ઇંચ સુધીના વરસાદોની આગાહી છે. અને જે લીલા કલરનો ભાગ છે ત્યાં 1 ઇંચ સુધીના વરસાદો પડી શકે. તો પીળા ભાગો જોશો તો સુરતની અંદર છે મિત્રો પીળો ભાગ એટલે સુરતમાં હજુ પણ 1.5 ઇંચના વરસાદોની આગાહી છે. અમરેલીના લાઠી અને બાબરામાં પણ હજુ પણ મિત્રો 1.5 ઇંચના વરસાદો જોવા મળી રહ્યા છે. અમદાવાદથી લઈને પાટણ લાગુના જિલ્લાઓમાં પણ હજુ આ મિત્રો 1.5-2 ઇંચના વરસાદો પડવાની શક્યતા છે. બાકી બ્લુ કલર અને પોપટી કલરના જે ભાગ છે ત્યાં 1 ઇંચ સુધીના વરસાદ પડવાની આગાહી, જેમાં દક્ષિણ ગુજરાતના બધા જિલ્લાઓ કવર થશે. આ જે નકશો છે તેની અંદર જો તો જે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, તાપી, તેની સાથે નર્મદા, ઉપર જોઈએ તો આણંદ, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ગોધરા, ઉત્તર ગુજરાતમાં આવીએ તો મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી આ બધા જિલ્લા, અને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ભાવનગર આ જિલ્લાઓની અંદર હજુ પણ મધ્યમથી ભારે લેવલના વરસાદો યથાવત જોવા મળવાના છે ગુજરાતમાં. કારણ કે હજુ પણ મિત્રો ગુજરાત રાજ્ય ઉપર જે આ સિસ્ટમનો આજે આખરી દિવસ છે, છેલ્લી કેટલીક કલાકો બાકી છે, ત્યારે હજુ પણ એના વાદળો ગુજરાત ઉપર અત્યારે સ્થિર છે. જેને કારણે જોઈ લો 27 તારીખની રેન્જમાં હજુ પણ મિત્રો રાત્રિ સમયગાળા દરમિયાન હજુ કચ્છ, ઉત્તર ગુજરાત આ જે પટ્ટો છે ત્યાં હજુ ગાજવીજ અને વીજળી સાથે વરસાદ પડી શકે. તો 27 તારીખની રાત્રિ સુધી હજુ પણ મિત્રો જે છે તે થોડું ધ્યાન રાખવું. જેવી 28 તારીખની સવાર થશે તો જોઈ લો 28 તારીખની સવારે 4-5 વાગ્યાથી એકદમ વરસાદનું સ્તર ઘટી જવાનું છે. જો કે 28 તારીખ, 29 તારીખ અને 30 તારીખ આની અંદર વરસાદ તો નથી રહેવાનો, એકદમ વરાપ નીકળવાની છે. પરંતુ છતાં જો દરિયાકાંઠે હજુ પણ ઘણા ભાગોમાં ભેજ અને વાદળને કારણે છૂટા છવાયા ઝાપટાઓ શરૂ રહેવાના છે. અને એ જે ઝાપટા હશે મિત્રો દરરોજની તારીખ પ્રમાણે આપણે જ્યારે અપડેટ આપીશું ત્યારે એના વિડીયોની અંદર દરરોજના વિડીયોમાં આપણે એના વિશે માહિતી તમને આપતા રહીશું, જેથી કરીને તમે મિત્રો પોતાની ખેતી વ્યવસ્થાને લઈને યોગ્ય માહિતી મળી જાય. બાકી હાલ મિત્રો આજના હવામાન સમાચારની અંદર અપડેટ આપું તો કયા કયા ભાગોની અંદર રહેશે આગાહી તો જોઈ લો. ખાસ મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત આ બધા વિસ્તારો ઉપર હજુ પણ વાદળો છે, જેને કારણે વરસાદી અપડેટ રહેશે. અને બાકી મિત્રો આગામી દિવસો કેવા રહેવાના છે તો મિત્રો મેં તમને જણાવ્યું એ રીતે 31 તારીખથી ચોથો રાઉન્ડ ફરીથી શરૂ થવાની આગાહી અને 5 તારીખ સુધી ચાલી શકે. અને એ જે રાઉન્ડ રહેશે એ સાર્વત્રિક રહેશે, કારણ કે બંગાળની ખાડીમાં જે LPS સિસ્ટમ બનેલી છે તો આ બંગાળની ખાડીની જે LPS સિસ્ટમ છે તે અત્યારે હાલ વધારે તીવ્ર છે અને એ ગુજરાત રાજ્ય તરફ પહોંચતી જોવા મળી રહી છે. અને ગુજરાત ઉપર એક વખતે ટાર્ગેટ થશે એટલે તમને સાર્વત્રિક વરસાદી રાઉન્ડો 31 તારીખની સવારથી જોવા મળી જશે. જોકે મિત્રો એ તારીખ હજી ઘણું દૂર છે, જ્યારે નજીક આવશે ત્યારે એના ઉપર અપડેટ આપીશું અમે તમને.
આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો અહીંયા સુધી જો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કયા ગામથી વિડીયો છે કોમેન્ટમાં લખીને તમારા ગામમાં હાલ અત્યારે વરસાદ છે કે નહીં કોમેન્ટમાં લખજો. કાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય માતાજી.